નમસ્કાર મિત્રો, અહીંયા જે કંઈ પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે એ બધાનો મિત્રો એક સામાન્ય અનુભવ રહ્યો હશે કે નાનપણમાં જ્યારે મિત્રો આકાશ તરફ જોતા ને ત્યારે આપણને મનમાં એકવાર મિત્રો પ્રશ્ન આવતો જ કે ભાઈ આકાશ આટલું ભૂરું કેમ છે? સૂર્ય નારંગી કે લાલ કે પછી પીળા રંગનો છે, તો પછી આકાશ કેમ મિત્રો લાલ નારંગી કે પીળું નથી? આકાશ કેમ આપણને દેખાય છે ભૂરા રંગનું? આવો મિત્રો બધાને ક્વેશ્ચન થયો હશે અને મિત્રો ક્યારેક તો આપણે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી જશે, પણ આપણને કમ્પ્લીટ જવાબ મળ્યા હોતા નથી. તો મિત્રો સમય આવી ચૂક્યો છે જાણવાનો કે ભાઈ કેમ આખું આપણું આકાશ છે એ આકાશ મિત્રો ભૂરા રંગનું છે, કેમ લાલ પીળું કે નારંગી નથી હોતું? તો મિત્રો એને આપણે આજે આપણા વિડીયોમાં સમજવાના છે. જે કંઈ પણ મિત્રો નવા છે, વિડીયોમાં પહેલી વાર જોડાઈ રહ્યા છે, તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા માટે જે આવા સાયન્સના જે નવા કોન્સેપ્ટ છે ને એ આપણે અત્યારે વિડીયો બનાવી રહ્યા છે અને તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ તમને મિત્રો મારા વિડીયો પરથી ડિટેલમાં મળવાના છે, શોર્ટકટમાં નહીં. તમને એની બધી માહિતી, એમાં રહેલું બધું વિજ્ઞાન તમને સમજવા મળવાનું છે. તો મિત્રો એટલા માટે વિડીયોને ખાસ લાઈક મારી દેજો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો અને તમારા મિત્રો સુધી વિડીયોને જવા દેજો, જેથી બધા મિત્રોને જ્ઞાન મળી રહે. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો કે શા માટે મિત્રો સ્વચ્છ આકાશ જે છે, આકાશ એનો રંગ કેવો છે? ભૂરો હોય છે. તમે જોઈ શકો છો એવી રીતે અહીંયા આકૃતિની અંદર મિત્રો બતાવેલું છે. આપણે આકૃતિમાં તમે જોઈ શકો છો તેવી રીતે કે આકાશ છે આપણું મસ્ત મજાનું બ્યુટીફુલ એકદમ ભૂરું આપણને દેખાઈ રહ્યું છે, બરાબર છે. એનું કારણ શું છે એ આપણે જાણીએ. તો મિત્રો કોઈ પણ ટોપિક આપણે સમજવો હોય ને, કોઈ પણ ટોપિક આપણે ઇઝીલી સમજવો હોય, ટોપિક થોડો અઘરો પણ હોય, એમાં શબ્દ થોડા અઘરા આવતા હોય, તો સૌથી પહેલાં મિત્રો એ જે ટોપિક છે એના જે શબ્દો છે, એના જે કી પોઈન્ટ છે એ આપણે સમજવા પડે. એ સમજી લઈએ એટલે મિત્રો આખો કોન્સેપ્ટ આપણને સરળતાથી આપણા મગજમાં ધીરે ધીરે સ્ટોર થઈ જાય અને પછી જિંદગીમાં ક્યારેય આપણે એ પોઈન્ટને ભૂલીએ નહીં અને કોન્સેપ્ટ પણ આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. એટલા માટે મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરશું એના કી પોઈન્ટની, કે આખા ટોપિકની અંદર કયા મેન મુદ્દાઓ સમાવેલા છે. તો સૌથી પહેલો મુદ્દો છે મિત્રો સૂર્યપ્રકાશનો શ્વેત રંગ, બરાબર છે. ઘણા બધાને ખબર હશે, ઘણા બધાને ખબર નહીં હોય, તો ચિંતા નહીં કરો. આપણને મિત્રો સૂર્યની ઉપર આપણે જોઈએ ને, સૂર્યમાં તો આપણને હંમેશા લાલ નારંગી કે પીળો રંગ દેખાવા મળતો હોય છે અને આપણને હંમેશા મગજમાં એવું જ હોય કે સૂર્યમાંથી જે કંઈ પણ બધા કિરણ નીકળતા હશે, આ બધા કિરણો કેવા હશે? પીળા હશે, લાલ હશે કે નારંગી હશે? કોઈ એવું તો વિચાર્યું જ નહીં હોય કે સૂર્યમાંથી જે કિરણ નીકળે છે મિત્રો એનો રંગ કેવો છે? સફેદ છે. યાદ રાખજો. એટલે શું કહેવાય? સૂર્યપ્રકાશનો શ્વેત રંગ આમાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે, બરાબર છે. ત્યાર પછી મિત્રો પ્રકાશનું વિભાજન ટોપિક પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે બધાએ ક્યારેક તો મિત્રો આકાશની અંદર ચોમાસામાં મેઘધનુષ્ય જોયું હશે, રેનબો જોયો હશે. તો આ રેનબોની અંદર, મેઘધનુષ્યની અંદર તમને 7 રંગ જોવા મળ્યા છે. તો જે મિત્રો પ્રકાશના કિરણમાંથી 7 રંગ બને છે ને, આ 7 રંગ બનવાની ઘટના એને શું કહેવામાં આવે છે? મેઘધનુષ્યની ઘટના કહેવામાં આવે છે. અને આની પણ મિત્રો ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે, કારણ કે આ પણ એક એનો ભાગ જ છે. ત્યાર પછી મિત્રો વધારે ટોપિક ઇમ્પોર્ટન્ટ હોય ને તો એ છે તરંગ લંબાઈનો. ઘણા બધાને તરંગ લંબાઈ વિશે કંઈ ખબર નથી પડતી અને જેને ખબર પડી ગઈ છે, જે ભણ્યા છે ને મિત્રો, એ પણ હજી અડધા કાચા છે. કેમ કે ખાલી ગોખી જ નાખ્યું છે તરંગ લંબાઈ એકચ્યુઅલમાં શું છે એ ખબર હોતી નથી. એ પણ આપણે આ વિડીયોમાં સમય લીધેલો છે, કારણ કે આ બધી વસ્તુ મિત્રો આપણો પેલો મેન કોન્સેપ્ટ આકાશ કેમ ભૂરું છે એ સમજવા માટે આપણને હેલ્પ કરવાનો છે. એટલે આપણે આને પણ સમજવાના છે. અને સૌથી છેલ્લે છે પ્રકાશનું વિખેરણ. મતલબ કે આપણે કોઈ મહેમાન આવે તો કેવા ફૂલ નાખીએ છીએ આપણે, બરાબર? કોઈ વીઆઈપી ગેસ્ટ આવે તો આપણે ફૂલ નાખીએ, આવી રીતે ફૂલને વિખેરીએ છીએ આપણે. તો એવું જ સેમ છે, પ્રકાશના જે કિરણમાંથી જે કંઈ બધું વિખેરાય છે અને વિખેરણના કારણે આપણને આકાશ દેખાય છે ભૂરું, તો એ છે મિત્રો પ્રકાશના વિખેરણની ઘટના, બરાબર છે. આ બધાની ચર્ચા મિત્રો આપણે કરવાના છે. એટલે 4 આપણા કી પોઈન્ટ છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ છે મિત્રો આપણે કે આ તમે જોઈ શકો છો એવી રીતે પ્રિઝમ અહીંયા મૂકેલું છે. પ્રિઝમ છે મિત્રો. આ પ્રિઝમની એક સાઈડથી આપણે શ્વેત પ્રકાશ એટલે કે સફેદ રંગનો પ્રકાશ આપણે આપાત કરીએ છીએ અને સફેદ પ્રકાશ આપણે આપાત કરીએ છીએ એટલે પ્રિઝમના બીજા છેડા પર, બીજી દિશામાં, બીજા સામેના સાઈડ પર આપણને અલગ અલગ મિત્રો 7 રંગ જોવા મળે છે. 7 રંગ કયા કયા હોય? તો કે ભાઈ જાની, વાલી, પીનારા,
સિમ્પલ છે, જાની વાલી પીનારા લખી દઈએ. ચલો, સૌથી નીચે છે ભાઈ જાંબલી, એની ઉપર છે નીલો એટલે કે ભૂરો, વાય એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો અથવા લા એટલે લાલ. તમે બંને બોલી શકો છો, જાની વાલી પીનારા અથવા તો જાની વાલી પીનાલા. તમને જે આવડે, તમને જે ઈઝી લાગે એવું તમે બોલજો. બરાબર છે મિત્રો. બધો જ ખેલ છે ને, બધો જ ખેલ આ જ આકૃતિ છે ને એ આકૃતિનો છે. બરાબર છે. એટલે સૌથી પહેલા ચર્ચા આપણે આકૃતિમાં જ કરીએ ને તમને વધારે કોન્સેપ્ટ ક્લિયર થાય. બરાબર છે મિત્રો. ચલો, સૌથી પહેલા આપણો કી પોઈન્ટ આપણે વાત કરી હતી કે સૂર્યનો શ્વેત પ્રકાશ. તો આ મિત્રો સમજો કે આ સૂર્યમાંથી નીકળતો શ્વેત પ્રકાશ છે. સમજો, સૂર્યમાંથી નીકળતો આ શ્વેત પ્રકાશ છે જે મિત્રો આગળ આગળ વધે છે અને આગળ વધીને કોઈક એવું બિંદુ મળે છે, એને કોઈક એવું માધ્યમ મળે છે. ધારો કે આ માધ્યમ છે, એને કોઈક એવું માધ્યમ મળે છે અને એ માધ્યમના કારણે એ શ્વેત પ્રકાશના ટુકડા થઈ જાય છે, ભાંગી જાય છે અને બધા ટુકડા થઈને અલગ અલગ ટુકડા બની જાય છે, જેને આપણે પ્રકાશનું વિભાજન કહીએ છીએ. એટલે કે આ એક જ લાઇનમાંથી આપણને મિત્રો અલગ અલગ 7 લાઇન જોવા મળી. બરાબર છે. આને જ કહેવામાં આવે પ્રકાશનું વિભાજન. હવે મિત્રો સમજો કે આ જે લાલ રંગ છે, એટલે કે આ જે લાલ રંગ છે, લાલ રંગ છે, પછી નારંગી રંગ છે, પછી પીળો રંગ છે. બરાબર સમજો, તો આ બધા રંગો છે ને મિત્રો એ સીધા નીકળી જાય છે, સીધા. એ વધારે વાંકા વળતા નથી. સમજો હવે, આ વધારે વાંકા વળતા નથી. મતલબ કે લાલ રંગ આપણે જોઈએ, લાલ રંગ મિત્રો વધારે વાંકો વળતો નથી. અને મિત્રો જે રંગ વધારે વાંકો નથી વળતો એની તરંગ લંબાઈ મોટી. સમજો, અત્યારે તમને તરંગ લંબાઈ ખબર નહીં પડે, ચિંતા ના કરતા, ખાલી મગજમાં રાખો, જે રંગ વધારે વળતો નથી ને એની તરંગ લંબાઈ કેવી છે મિત્રો? વધુ. અને જે રંગ વધારે વળે છે, જે રંગ વધારે વળે છે, મતલબ કે આ રંગ મિત્રો વધારે વળે ને તો બને છે જાંબલી રંગ. તો મિત્રો આની તરંગ લંબાઈ કેવી છે? ઓછી. બરાબર છે. તમને સમજાવું છું ભાઈ, ચિંતા ના કરો, ઉતાવળા બનતા નહીં. તરંગ લંબાઈ શું છે એની તમને ચર્ચા કરાવું છું, પણ પહેલા ખાલી મગજમાં ફિટ રાખો કે જે વધારે વળતું નથી, કોણ? તો કે લાલ રંગ, એની તરંગ લંબાઈ કેવી છે? વધારે છે. અને જે રંગ વધારે વળે છે એની તરંગ લંબાઈ ઓછી છે. ક્લિયર છે? આટલી વસ્તુ બધાને ક્લિયર થઈ ગયું છે? ચાલો, તો હવે આપણે કંઈ વાંચતા નથી, ડાયરેક્ટ આપણે આકૃતિ પર કૂદકો મારીએ છીએ. આકૃતિ સમજશું એટલે મિત્રો આપણું 80% કામ કમ્પ્લીટ થઈ ગયું. 80% આપણું કામ કમ્પ્લીટ થઈ જશે. માત્ર તમને ખાલી સમજાવવું પડશે મારે તરંગ લંબાઈ, પછી પ્રકાશ કેમ વળે છે, આ તમને ખાલી સમજાવવું પડશે. બાકી બધું ક્લિયર જ છે. જોજો અહીંયા મિત્રો સૂર્ય, બરાબર છે, સૂર્ય જોરદાર સ્માઇલ આપી રહ્યો છે આપણે, હે ને, કારણ કે આપણે ભણવા માટે એમની સામે આવી ગયા છે એટલા માટે. તો આ સૂર્ય છે મિત્રો, સૂર્યમાંથી મિત્રો કિરણ નીકળે છે. કયું કિરણ? યાદ છે ને? પીળું નહીં, પીળું નહીં, સફેદ. યસ, વેરી ગુડ. સૂર્યમાંથી મિત્રો શ્વેત પ્રકાશ, સૂર્યમાંથી શ્વેત પ્રકાશ મિત્રો નીકળે છે. અને નીકળે છે એટલે સીધું ગતિ કરતું 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 ગતિ કરતું 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 ગતિ કરતું 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 આવે છે ક્યાં? પૃથ્વી તરફ આવે છે. બરાબર છે. પૃથ્વી તરફ મિત્રો આ જે પ્રકાશનું જે કિરણ છે એ પૃથ્વી તરફ ગતિ કરતા કરતા આવે છે. અને આ જે છે મિત્રો આખી જે બોર્ડર લાઈન છે એ પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થાય છે. આ છે મિત્રો પૃથ્વીનું વાતાવરણ. પૃથ્વીનું શું છે? આ વાતાવરણ છે, પૃથ્વીનું એક આવરણ છે. અને પૃથ્વીના વાતાવરણમાં પછી એ કિરણ એન્ટ્રી મારે છે. અને એન્ટ્રી મારતાની સાથે જ મિત્રો આ કિરણમાં તમને વાત કરી એ પ્રમાણે કે ભાઈ જે કિરણ છે, શ્વેત કિરણ છે, એમાંથી 7 અલગ અલગ રંગો જોવા મળશે. બરાબર છે. જાની વાલી પીનારા, પણ સૌથી વધારે મિત્રો અહીંયાથી લઈને સૌથી વધારે જે ભૂરો રંગ છે, કયો રંગ છે મિત્રો? ભૂરો રંગ છે. એ ભૂરો રંગ મિત્રો વધારે પ્રમાણમાં ફેંકાશે, વધારે પ્રમાણમાં ભૂરો રંગ મિત્રો ફેલાશે, જેને મિત્રો પ્રકાશનું વિખેરણ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? એને પ્રકાશનું વિખેરણ કહેવામાં આવે છે. સમજી ગયા? ફરી સમજાવું છું. સૂર્યમાંથી જે કિરણ નીકળે છે, શ્વેત કિરણ નીકળે છે. આ શ્વેત કિરણ જેવું પૃથ્વીના વાતાવરણમાં એન્ટ્રી મારે છે તો બીજા કોઈ રંગ નહીં, 7 રંગ તો છે જ જાની વાલી પીનારા વાળા, પણ એ 7 રંગમાંથી મિત્રો સૌથી વધારે ભૂરો રંગ છે. આ ભૂરો રંગ મિત્રો વધારે વાતાવરણમાં ફેલાય છે અને જેના કારણે આપણને આકાશ આખું કેવું દેખાય છે? ભૂરું દેખાય છે. બરાબર છે. જોજો
હવે બધાને પ્રશ્નો ઉદ્ભવ થયા છે કે સાહેબ આ કેવું, 7 રંગ તો છે જ, એમાં કેમ ખાલી એક જ રંગનું વધારે વિખેરણ થયું? જાંબલીનું થયું, બરાબર છે, ભૂરાનું થયું, પણ લાલનું કેમ થયું નહીં, લીલાનું કેમ થયું નહીં, નારંગીનું કેમ થયું નહીં? ખાલી ભૂરો રંગ શું સ્પેશિયલ છે સૂર્ય માટે, ફેવરેટ છે સૂર્યનો, કે એને વિખેરણ કરાવડાવે છે? તો મિત્રો નહીં, એનું પણ કારણ છે, અને એનું કારણ છે તરંગ લંબાઈ, બરાબર છે? હા, સમજો મિત્રો, એનું કારણ છે તરંગ લંબાઈ, કે શા માટે માત્ર ને માત્ર જાંબલી અને ભૂરો આ 2 જ રંગનું મિત્રો વિખેરણ થાય છે અને 2 રંગ આકાશમાં વધારે પડતા ફેલાય છે. એનું કારણ છે મિત્રો તરંગ લંબાઈ. સમજો હવે તરંગ લંબાઈ કોને કહેવામાં આવે? તો મિત્રો તરંગો કોને કહેવામાં આવે? તો સિમ્પલ છે, તરંગો એટલે એક દોરડું લઉં છું, બરાબર છે, દોરડાને કોઈ જગ્યાએ બાંધીને પછી મિત્રો આવી રીતે કરીશ ને, આવી રીતે, તો તમને દોરડામાં આવી બધી વેવ્સ જોવા મળશે. વેવ્સ મતલબ કે તરંગો જોવા મળશે, બરાબર છે, આવી બધી વેવ્સ જોવા મળશે. આપણે જોરથી કરશું મિત્રો, જોરથી, તો આપણને મિત્રો એકદમ ઓછી વેવ્સ જોવા મળશે, મતલબ કે આવી રીતના જોવા મળશે, ઓછી. અને આપણે ધીમે ધીમે કરશું તો જે વેવ્સ છે મિત્રો કેવી બનશે? મોટી બનશે. મતલબ કે વેવ્સ, તરંગો કેટલાક મોટા બને, કેટલાક ઓછા પણ બને. સમજી ગયા ને? સમજો છો ને? બરાબર. તરંગો કોને કહેવામાં આવે એ તમને સમજાવું છું. દરિયામાં પણ સેમ થાય છે. દરિયામાં મિત્રો તમને ભરતી ને ઓટ જોવા મળે, તો એટામાં તમને જે દરિયાના જે મોજા છે મિત્રો, એ મોજા પણ કેવા? આવા તરંગો સ્વરૂપે આવે છે. તો મિત્રો આ જે તરંગો છે ને, તરંગો, બરાબર છે, આ તરંગો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આ તરંગો વચ્ચેનું જે અંતર છે, એને તરંગ લંબાઈ કહેવામાં આવે છે. મગજમાં સાહેબ ફિટ રાખજો. આ જે તરંગો છે, આ તરંગો વચ્ચે જે અંતર છે સાહેબ, આ તરંગો વચ્ચે જે અંતર છે, આ અંતરને મિત્રો, આ અંતરને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ કહેવામાં આવે છે. યાદ રાખજો, આને શું કહેવામાં આવે છે મિત્રો? તરંગ લંબાઈ કહેવામાં આવે છે. અને તમે જોઈ શકો છો એવી રીતે કે આમાં મિત્રો તરંગ લંબાઈ કેવી છે? વધારે છે. કેવી છે? વધારે ગેપ છે. એવી રીતે મિત્રો કેટલીક વાર તરંગો વચ્ચે ગેપ આપણને ઓછી પણ જોવા મળે. તો આ જે ઓછી ગેપ જોવા મળે છે, બરાબર છે, ઓછી ગેપ જોવા મળે છે, એને મિત્રો નાની અથવા તો ટૂંકી તરંગ લંબાઈ કહેવાય. સમજી ગયા બે વસ્તુ? હવે તમને શાની અંદર શું જોવા મળે? તો જ્યારે મિત્રો તરંગ લંબાઈ વધારે હોય ને, તો સમજો કે એ લાલ રંગ છે. કેવો રંગ છે? લાલ રંગ છે. અને જેની અંદર મિત્રો તરંગ લંબાઈ આપણને ટૂંકી જોવા મળે, ઓછી જોવા મળે, તો એ કયો રંગ છે? જાંબલી રંગ છે. કયો રંગ છે? જાંબલી. હવે સમજો, પહેલા આપણે ચર્ચા કરી ને શરૂઆતમાં કે જ્યારે જે કિરણ વધારે વાંકું વળે છે, જાંબલી, તો જાંબલીની તરંગ લંબાઈ કેવી છે મિત્રો? ઓછી છે, એટલા માટે વધારે વાંકું વળે છે. અને જે વધારે વાંકું વળતું નથી, એકદમ ધીમે ધીમે જાય છે, બરાબર છે, તો એની તરંગ લંબાઈ કેવી છે મિત્રો? વધારે છે. સમજી ગયા છે? હવે મિત્રો ખાસ કે ભાઈ જાંબલી રંગ છે મિત્રો, એની તરંગ લંબાઈ વધુ હોવાથી તેનું વિખેરણ વધારે જોવા મળે છે. આપણે વાત કરી કે શા માટે લાલનું કે પીળાનું કે નારંગીનું કે લીલાનું વિખેરણ ઓછું થયું, હે ને, કાં તો થયું જ નહીં. અને શા માટે જાંબલી રંગ કે પછી ભૂરો રંગ છે એનું વિખેરણ આપણને વધારે જોવા મળ્યું? તો એનું કારણ છે મિત્રો કે તરંગ લંબાઈ કેવી છે? એની ઓછી છે. તરંગ લંબાઈ ઓછી હોવાના કારણે મિત્રો જે વાતાવરણમાં જે બધા વાયુઓ છે, જે ધૂળના રજકણો છે, જે પાણીના સૂક્ષ્મ બૂંદો છે, આ બધાની સાથે મિત્રો કમ્પ્લીટ કોન્ટેક્ટ થાય છે. કોનો? તો કે નારંગી ભૂરા રંગનો કે પછી જે જાંબલી રંગનો. આ 2 રંગ મિત્રો વધારે કોન્ટેક્ટ કરે છે. કોણ? ધૂળના રજકણો સાથે અને પાણીના બૂંદ સાથે અને વાયુઓ સાથે. જ્યારે લાલ રંગ છે, નારંગી રંગ છે, જાંબલી, આપણે લીલો રંગ છે, આ બધા રંગ છે ને મિત્રો, આ બધા રંગની તરંગ લંબાઈ વધારે હોવાના કારણે એ મિત્રો સીધો કોન્ટેક્ટ કરી શકતા નથી, સીધા નીકળી જ જાય છે, કોઈને હાઈ બાય કરતા નહીં, બરાબર છે. એટલા માટે મિત્રો આકાશમાં લાલ રંગ કે જાંબલી આપણને ઓછો જોવા મળે, જ્યારે ભૂરો રંગ છે, જાંબલી રંગ છે આપણને મિત્રો જોવા મળે છે, બરાબર છે મિત્રો. એમાંય જાંબલી રંગ પણ આપણને ઓછો જોવા મળે છે. વધારેમાં વધારે આપણને ભૂરો અથવા તો વાદળી રંગ જોવા મળે છે, બરાબર છે. તમને એ પણ સમજાવું કે જાંબલી આપણને કેમ જોવા મળતો નથી. ખરેખર મિત્રો સૌથી વધારે વિખેરણ થાય છે જાંબલી રંગનું, પણ જાંબલી રંગને આપણે જોઈ શકતા નથી, કારણ કે આપણી આંખો છે ને, આંખો, એ મિત્રો આંખોની એટલી કેપેસિટી નથી કે જાંબલી રંગને મિત્રો જોઈ શકે, એ તરંગ લંબાઈને જોઈ શકે. એટલી બધી કેપેસિટી આપણી આંખોની છે જ નહીં. આપણી ક્ષમતા ખાલી ભૂરાથી લઈને નારંગી સુધીની જ છે. એકદમ લાલ રંગ પણ દેખાતો નથી આપણને. જાંબલીથી મિત્રો નારંગી રંગનો જે તરંગ લંબાઈ છે
ત્યાં સુધી આપણે કલરને જોઈ શકીએ છીએ. એટલા માટે મિત્રો આકાશમાં આપણને રંગ કયો જોવા મળે છે મિત્રો? ભૂરો જોવા મળે. સમજી ગયા બધાય? કમ્પ્લીટ સમજી ગયા હશો. તમને જો આકૃતિ પણ સમજાવું છું અહીંયા આવી રીતે. જોજો અહીંયા આખું આપણું વર્ણપટ છે. આને શું કહેવામાં આવે? વર્ણપટ પણ કહેવામાં આવે. તો જો જાંબલી, નીલો, જાની, વાલી, પીનાલા બધા રંગો છે. તો જો અહીંયા જાંબલીમાં તમે જુઓ કે વધારે અહીંયા તમને વેવ્સ જોવા મળશે, વધારે જ વેવ્સ જોવા મળશે, અને લાલમાં તમે અહીંયા ઓછી વેવ્સ જોવા મળશે. મતલબ કે આ તરંગ લંબાઈ કેવી છે? વધારે, અને તરંગ લંબાઈ કેવી છે? અહીંયા ઓછી છે. એટલે આપણે મિત્રો આ જે પટ્ટો છે આપણો પટ્ટો છે, અહીંથી લઈને આટલો પટ્ટો, એટલો પટ્ટો મિત્રો આપણે આકાશમાં જોઈ શકીએ છીએ. કેમ કે આ જે છે આપણી આંખોની કેપેસિટીની બહાર છે. એટલા માટે જાંબલી રંગ આપણે મિત્રો જોઈ શકતા નથી. કમ્પ્લીટ બધાને ક્લિયર થાય છે ને ભાઈ કે આ કોન્સેપ્ટ કેવો છે? હે ને? કોન્સેપ્ટ છે મિત્રો અઘરો, પણ તમે થોડુંક સમજો ને તો તમને આવડી જાય ને એવું છે. એટલું બધું હાર્ડ પણ છે નહીં. ક્લિયર છે? એટલે મિત્રો આપણે આકાશ આપણને આ રંગનો જોવા મળે છે. કેમ કે આ નોર્મલ રંગ છે મિત્રો, નોર્મલ તરંગ લંબાઈ છે જે આકાશમાં બધી વિખરાયેલી હોય છે. કમ્પ્લીટ છે મિત્રો? સમજી ગયા બધાય? તો હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે આ જે આપણું કારણ છે, આ કારણોસર આકાશ જે છે એ આપણને ભૂરું અથવા તો વાદળી રંગનું દેખવા મળે છે. કમ્પ્લીટ મિત્રો? કમ્પ્લીટ છે. તો ખાસ આવા વિડીયો જોવા માટે નચિકેત સ્ટડીને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમને વિડીયો ગમ્યો હોય, તમને કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને મિત્રો અચૂકથી લાઇક પણ કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી આપજો, જેથી દરેક વિદ્યાર્થીઓ, દરેક મિત્રો આ વિડીયોને જોઈ શકે, જ્ઞાન મેળવી શકે, નવા કોન્સેપ્ટને સમજી શકે, સાયન્સને મિત્રો ઇન્ટરેસ્ટથી ભણી શકે. આ હેતુસર મિત્રો આપણે બધા વિડીયો બનાવી રહ્યા છે. તો ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. વિડીયોને લાઇક કરીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને મિત્રો પછી ઘરે જજો. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.